વિલેજ તેરા ગામે શીતલા માતાજીનો મેળો યોજાયો। અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ગામે શીતલા માતાજીનો મેળો યોજાયો હતો। ભવ્ય મેળો સાથે બખ મલાખડો યોજાયો હતો, જેમાં અબડાસાના અનેક વિસ્તારોમાંથી મેળો તેમજ બખ મલાખડો નિહાળવા માટે ભાઈઓ બહેનો ઉમટ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો શીતલા માતાજીના દર્શન કરી મેળામાં જુદી જુદી વસ્તુઓની ખરીદી કરી મેળાનો લાભ લીધો હતો, જેમાં બખ મલાખડામાં પ્રથમ વિજેતા, દ્વિતીય વિજેતા, તૃતીય વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ બખ મલાખડાના પંચ તરીકે જત હાજી આમદ હાસમ કોણઠિયાવાળા, મંધરા આદમ હાજી જુસબ રાયધણપરવાળા રહ્યા હતા, જેમાં સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી, ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી, ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી, સદસ્ય શ્રી અબ્દુલભાઈ ચવાણ, સદસ્ય શ્રી જીલુભાઈ સોઢા, સદસ્ય શ્રી રાજુભાઈ ગોસ્વામી તેમજ તેરા ભાનુશાલી સમાજના આગેવાન શંકરભાઈ ભાનુશાલી, પ્રવીણભાઈ ભાનુશાલી, સિદ્ધિકભાઈ ખત્રી, વાલજીભાઈ ભાનુશાલી, આદમભાઈ લોધરા તેમજ આમદભાઈ લોધરા, કાશુમભાઈ લોધરા, રમજાનભાઈ મંધરા, ચંદ્રકાંતભાઈ ગૌર, દેવજીભાઈ જોગી, મામદભાઈ કુંભાર, અબ્બાસભાઈ માંજોઠી તેમજ હીરાલાલભાઈ ભાનુશાલી, મહેશભાઈ ભાનુશાલી, ઉમરભાઈ કોલી, દાદાભાઈ જત, જુણેશભાઈ જત, ખુશાલભાઈ જોશી તથા સુરેશભાઈ પાંધી, મનીષ મહારાજ, હિતેશગીરી ગોસ્વામી, રઘુભા જાડેજા, લગધીરસિંહ, પ્રેમસંગજી બારાચ, કાંતિલાલ દરજી તેમજ સમસ્ત ગ્રામજનો અને આજુબાજુ ગામડાઓના લોકો સમગ્ર મેળાનું તેમજ બખ મલાખડાનું આનંદ માણ્યો હતો। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। તેરા ગામે શીતલા તેરસનો મેળો, આ મેળો જે છે ને સલામી મેળો છે અને કોમી એકતાનો તમે દાખલો જુઓ અહીંયા તો સવારના 6 થી કરી અને સાંજના 7 સુધી આ મેળો ચાલે છે, જેની અંદર બખ મલાખડો અને સલામી માળું એટલા બધા આવે છે ને આજુબાજુના માણસો કે મને લાગે છે કે કચ્છની અંદર એટલે કે હમણાં અબડાસાની અંદર તો કદાચ આ નંબર 1 મેળો હશે અને એની અંદર દરેક સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ બધા સાથે રહી અને અમે આ મેળો ઉજવીએ છીએ, જેનો એક આ પ્રત્યક્ષ દાખલો તમે જોઈ શકો છો। આજુબાજુના ખૂબ માણસો આવે છે અને બહાર ગામથી, દાખલા તરીકે મુંબઈ, વાપી, વલસાડ, ત્યાંથી ઘણા બધા માણસો આવે છે ને આ મેળાની અંદર ખૂબ અમે હળી મળી અને સંપ અને સલાહથી કરી અને આ ઉજવીએ છીએ, જેનો આ તમને પ્રત્યક્ષ પુરાવો જોવામાં આવે છે। બોલો ભારત માતા કી। આજે તેરા ગામે શીતલા માતાજીનો મેળો વર્ષોથી ઉજવાય છે। તેની અંદર તેરાની અંદર 2 મેળા ઉજવાય, એક સૈદમામંદ પીરનો અને બીજો શીતલા માતાજીનો। એની અંદર ગામના હિન્દુ મુસ્લિમ સર્વે ભાઈઓ સંપથી અને આ મેળાનું અમે આયોજન કરી અને એની ઉજવણી કરીએ છીએ। મખ મલાખડો રાખવામાં આવે છે, તેની અંદર ભાઈઓને ઇનામ આપવામાં આવે છે। મુંબઈથી, વાપીથી ભાનુશાલી સમાજના સર્વે ભાઈઓ અહીંયા પધારે છે, એનો પણ આભાર। તેરા ગામે વર્ષોથી આ મેળો ઉજવાય છે, એની અંદર તાલુકા પંચાયતના સદસ્ય હોય, ગામના આગેવાન હોય, કોઈ પણ બધા સાથે રહી અને કોઈ પણ જાતની અનેખાઈ વગર અમે આ મેળો યોજીએ છીએ અને આ એક ઐતિહાસિક મેળો છે અને ઐતિહાસિક ગામની અંદર આવા મેળા થાય એ બહુ સારી વાત છે। અને અબડાસાની અંદર પ્રથમ આવે અને શીતલા માતાજીનો મેળો એટલે એક કોમી એકતાનો પ્રતીક મેળો ગણવામાં આવે છે। ભારત માતા કી જય। ગામે શીતલા માતાજીનો મેળો કોમી એકતા અને ભાઈચારા સાથે આજે છેલ્લા 500 વર્ષથી વધારે હળીમળી સંપીથી આ મેળાની ઉજવણી કરી છે। આ પ્રસંગે દેશ વિદેશમાં વસતા અમારા વાપી, વલસાડ, મુંબઈ મેળામાં બેવડી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડે છે અને શીતલા માતાજીની આસ્થા આજે છેલ્લા 500 વર્ષથી સર્વે કોઈને માતા કોઈ એક થઈ હોય તો અહીંયાથી દર્શન કરી અને એ બધાને શિફા થાય છે। તેથી કરીને આજે આ કોમી એકતા અને ભાઈચારાથી અમે શીતલા માતાજીનો મેળો અને પીર સઈદ મામસાનો મેળો સાથે મળી કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવીએ છીએ। તે બદલ હું સૌ શીતલા માતાજી મેળા સમિતિ વતીથી અને સર્વે ગ્રામજનો વતીથી સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।